દુઃખ દુઃખ મનમાં ન આણીએ ઘટ સાથે ઘડિયા ટાળિયા તે કોઈના નવ ટળે ટાળિયા તે કોઈના નવ ટળે રઘુનાથના જડિયા। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપનું સ્વાગત છે આપણી ઓફિશિયલી યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા। આજના લેક્ચરમાં આપણે બોહરની અભિધારણાઓ જે આગળના લેક્ચરમાં તમે ભણી ગયા છો તેનાથી વિશેષ આપણે આજના લેક્ચરમાં વાત કરીએ, એના વિશે ચર્ચા કરીએ અને જાણીએ। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે બોહરની અભિધારણાઓમાં કોઈ પણ પરમાણુ માટે બોહર ત્રિજ્યા, કોઈ પણ પરમાણુ માટે બોહર ત્રિજ્યાનું મૂલ્ય નીચેના સમીકરણ પરથી મેળવી શકાય છે। તો વિદ્યાર્થી આ સમીકરણ Rn એટલે કે બોહર ત્રિજ્યા બરાબર Rn, બોહર ત્રિજ્યા બરાબર A0 into n square upon z। A0 એટલે એની વેલ્યુશન જ સીધી આપને આપેલી છે વિદ્યાર્થી મિત્રો 0.529 એંગસ્ટ્રોમ, 0.529 એંગસ્ટ્રોમ। n બરાબર માન્ય કક્ષાનો ક્રમાંક, કઈ કક્ષા છે, કેટલામી કક્ષા છે, માન્ય કક્ષાનો ક્રમાંક। અને z બરાબર એટોમિક નંબર, પરમાણ્વીય ક્રમાંક। હાઇડ્રોજન હોય તો 1, હિલિયમ હોય તો 2, લિથિયમ હોય તો 3, બેરિલિયમ હોય તો 4। Rn બરાબર A0 into n square upon z, જ્યાં A0 બરાબર 0.529 એંગસ્ટ્રોમ વેલ્યુ આપી દીધી છે, n બરાબર માન્ય કક્ષાનો ક્રમાંક અને z બરાબર પરમાણ્વીય ક્રમાંક થશે। એટલે સૂત્ર A0 ની કિંમત મૂકીએ તો Rn બરાબર 0.529 n square upon z। વિદ્યાર્થી મિત્રો, એક JEE નીટ ને લગતો એક ક્વેશ્ચન આપેલ છે He+1 માં, He+1 આયનમાં n બરાબર 1 કક્ષામાં, n બરાબર 1 કક્ષામાં ઇલેક્ટ્રોન માટે Rn નું મૂલ્ય કેટલું થાય? જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૂત્ર તો આપણી પાસે છે Rn બરાબર 0.529 into n square upon z। હાલો કિંમત મૂકીએ 0.529 upon n square, n એટલે 1 નો વર્ગ। હિલિયમ માટે પરમાણ્વીય ક્રમાંક, હાઇડ્રોજન હોય તો 1, હિલિયમ હોય તો 2, હાઇડ્રોજન હોય તો 1, હિલિયમ હોય તો 2। રેડી? 1 નો વર્ગ 1 લખો તોય ભલે, ન લખો તોય ભલે। શા માટે? ગુણાકાર ભાગાકાર માટે 1 કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? તટસ્થ સંખ્યા છે। 0.529 divided by 2 એટલે Rn બરાબર જવાબ આવશે 0.264 એંગસ્ટ્રોમ। જવાબ આવશે 0.264 એંગસ્ટ્રોમ। શું કર્યું મેં? ફરી પાછી નજર કરીએ। He+ion માં n બરાબર 1 કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન માટે બોહર ત્રિજ્યા લખ્યું હોય તો ભલે, Rn નું મૂલ્ય લખ્યું હોય તો ભલે, મેળવવાનું છે। તો પહેલા શું લખાય? તો કે આપને શું આપેલું છે? n બરાબર 1, હિલિયમ છે એટલે આ પરમાણ્વીય ક્રમાંક જાણો છો 2। સૂત્ર મૂકી દઈએ Rn બરાબર 0.529 into n ની કિંમત 1 નો સ્ક્વેર, z એટલે 2, 1 નો વર્ગ 1, 2, 0.529 divided by 2 is equal to 0.264 એંગસ્ટ્રોમ। તો બોહર ત્રિજ્યાનું મૂલ્ય કેટલું મળ્યું? 0.264 એંગસ્ટ્રોમ। જોઈએ એના પછીની અભિધારણા, કોઈ પણ પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનનો વેગ, કોઈ પણ પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનનો વેગ નીચેના સમીકરણ પરથી મેળવી શકાય। નીચેનું સમીકરણ શું કે વિદ્યાર્થી મિત્રો? Vn બરાબર 2.18 into 10⁶ 10⁶ into z upon n મીટર upon સેકન્ડ। Vn બરાબર શું કે 2.18 ગુણ્યા 10⁶ ગુણ્યા z છેદમાં n મીટર પ્રતિ સેકન્ડ। આને અનુલક્ષીને જોઈએ JEE નીટ રિલેટેડ દાખલો, તો Li+ion માં ત્રીજી માન્ય કક્ષામાં રહેલ
Li+In માં ત્રીજી માન્ય કક્ષામાં એટલે વિદ્યાર્થીઓ આપણને n બરાબર આપી દીધું 3 અને આપણી પાસે Z બરાબર શું થશે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ Z બરાબર થશે 3 હાલો બે આપી દીધા માટે વેગનું મૂલ્ય મેળવવાનું છે તો Vn બરાબર સૂત્ર એ જ છે 2.18 ગુણ્યા 10⁶ ઘાત Z/n તો શું થશે તો કે 2.18 ગુણ્યા 10⁶ ઘાત ગુણ્યા Z તરીકે 3 n તરીકે 3 તીડી જતી રહી તો જવાબ શું મળશે 2.18 ગુણ્યા 10⁶ ઘાત મીટર પ્રતિ સેકન્ડ શું મળશે વેગ તો કે લિથિયમ+2 માં ત્રીજી માન્ય કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન માટે વેગનું મૂલ્ય 2.18 ગુણ્યા 10⁶ ઘાત મીટર પ્રતિ સેકન્ડ આપણને પ્રાપ્ત થશે ફરી પાછું કહું છું કોઈ પણ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનો વેગ શેના વડે મેળવી શકાય Vn બરાબર 2.18 ગુણ્યા 10⁶ ઘાત ગુણ્યા Z/n જ્યાં Z બરાબર પરમાણ્વીય ક્રમાંક n બરાબર આપેલી માન્ય કક્ષા ક્રમ તો એક આપણે દાખલો આપેલો હતો Li+2In માં ત્રીજી માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે વેગનું મૂલ્ય મેળવો તો સીધું જ છે સૂત્ર 2.18 ગુણ્યા 10⁶ ઘાત Z એટલે લિથિયમનો પરમાણ્વીય ક્રમાંક એટલે 3 n એટલે માન્ય કક્ષા 3 મળશે 2.18 ગુણ્યા 10⁶ ઘાત મીટર પ્રતિ સેકન્ડ ઉપરોક્ત સમીકરણ પરથી આપણે શું વિચારી શકીએ તો કે માન્ય કક્ષાનો પરમાણ્વીય ક્રમાંક વધે અથવા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે તેમ વેગમાં ઘટાડો થાય જેમ પરમાણ્વીય ક્રમાંક વધે તેમ વેગમાં વધારો થાય તો બેયના આલેખ જોઈએ V વર્સિસ Z વેગ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંક V વર્સિસ N વેગ વિરુદ્ધ માન્ય કક્ષા તો વિદ્યાર્થી મિત્રો વેગ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંકનો આલેખ જોવામાં આવ્યો તો શું કીધું તો કે કેન્દ્રથી અંતર વધે તેમ વેગમાં ઘટાડો થાય તથા જેમ પરમાણ્વીય ક્રમાંક વધે તો ડાબા ટુ જબા પરમાણ્વીય ક્રમાંક વધે છે તો વેગમાં વધારો થાય જોવો જી આ શું થાય વેગમાં વધારો જ્યારે પરમાણ્વીય ક્રમાંક એટલે ડાબીથી જમણી તરફ જતા વધે છે પરમાણ્વીય ક્રમાંક વધે છે તેમ એના વેગમાં વધારો થાય છે માન્ય કક્ષાનું મૂલ્ય વધે છે વેગમાં ઘટાડો થાય છે શું કીધું ફરી પાછું કહું છું પરમાણ્વીય ક્રમાંક વધે છે તો વેગમાં વધારો થાય છે માન્ય કક્ષાનું મૂલ્ય વધે છે અથવા કેન્દ્રથી અંતર વધે છે માન્ય કક્ષાનું મૂલ્ય વધે છે અથવા કેન્દ્રથી અંતર વધે છે તો વેગમાં ઘટાડો થાય છે તો વેગમાં શું થાય છે ઘટાડો જોવા અભિધારણા જોઈએ વિદ્યાર્થી મિત્રો તો શું કહે પરમાણુમાં માન્ય કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની શક્તિનું મૂલ્ય પરમાણુમાં જે માન્ય કક્ષાઓ છે એમાં રહેલ ઇલેક્ટ્રોન એની શક્તિ મેળવવા માટેનું મૂલ્ય તો એના માટેનું સૂત્ર આપેલું છે 2.18 ગુણ્યા 10⁻8 ઘાત Z² જૂલ અપોન ઇલેક્ટ્રોન શું કીધું En બરાબર પરમાણુમાં માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની શક્તિનું મૂલ્ય En બરાબર -2.18 ગુણ્યા 10⁻8 ઘાત ગુણ્યા Z²/n² ટુ જૂલ અપોન ઇલેક્ટ્રોન હવે એના આધારે કેવા દાખલાઓ પૂછાઈ શકે હાઇડ્રોજન પરમાણુ માટે
જુદી જુદી કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન માટે શક્તિનું મૂલ્ય મેળવો. તો કે n1 એટલે E1 માટે મારે મૂલ્ય મેળવવાનું થાય. E1 માટે મૂલ્ય મેળવવાનું થાય તો -2.18 ગુણ્યા 10⁻8 ઘાત -2.18 ગુણ્યા 10⁻8 ઘાત ગુણ્યા z² એટલે હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 થાશે, 1 નો વર્ગ અને છેદમાં એની માન્ય કક્ષા n બરાબર 1 આપેલી છે માટે છેદમાં 1 નો વર્ગ કે જતા રહેશે. તો આપણને જવાબ શું મળશે? તો કે E1 બરાબર આપણને જવાબ શું મળશે? E1 બરાબર -2.18 ગુણ્યા 10⁻8 જૂલ અપોન માઇનસ ઇલેક્ટ્રોન. જવાબ શું મળશે? E1 બરાબર -2.18 ગુણ્યા 10⁻8 જૂલ અપોન ઇલેક્ટ્રોન. આ શેના માટેની વાત કરી હતી? n બરાબર 1 માન્ય કક્ષા માટે ઇલેક્ટ્રોનનું શક્તિના મૂલ્યો મેળવવા. હવે તો કે n બરાબર 2 હોય ત્યારે પરમાણુમાં રહેલા માન્ય કક્ષા n બરાબર 2 છે ત્યારે n બરાબર 2 હોય ત્યારે તો કે E2 બરાબર -2.18 ગુણ્યા 10⁻8 ઘાત z માં હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 રહેશે. n બરાબર 2 તો n² એટલે 2 * 2 શું થઈ જશે? 4. 2 * 2 શું થઈ જશે? 4. માટે કેલ્ક્યુલેશન કરશું તો આપણને E2 બરાબર મળશે. કેલ્ક્યુલેશન કરશું તો E2 બરાબર મળશે 0.545 445 ગુણ્યા 10⁻8 445 ગુણ્યા 10⁻8 જૂલ અપોન ઇલેક્ટ્રોન. શું મળશે? 0.445. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધે -18 ઘાત છે. સોરી ઓલ ઓફ યુ. શું જવાબ મળશે? E2 બરાબર 0.545 ગુણ્યા 10⁻18 ઘાત જૂલ અપોન ઇલેક્ટ્રોન. જોઈએ આગળ 1 મોલ ઇલેક્ટ્રોન માટે શક્તિનું મૂલ્ય શું મળશે? તો કે En બરાબર -13 બાર ઇન બ્રેકેટ Z/n/² કિલોજૂલ પ્રતિ મોલ. 1 મોલ ઇલેક્ટ્રોન માટે શક્તિનું મૂલ્ય શું મળશે? તો કે En બરાબર -13 બાર ઇન બ્રેકેટ ઇન્ટુ Z/n² કિલોજૂલ પ્રતિ મોલ. અહીંયા શું કીધું હતું વિદ્યાર્થી મિત્રો? પરમાણુમાં માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની શક્તિનું મૂલ્ય En બરાબર -2.18 ગુણ્યા 10⁻18 ઘાત ઇન્ટુ Z²/n² એ આપણને પ્રાપ્ત થશે. ત્યારબાદ 1 મોલ ઇલેક્ટ્રોન માટે શક્તિનું મૂલ્ય En બરાબર -13 બાર ઇન્ટુ Z/n² કિલોજૂલ પ્રતિ મોલ. હવે EV એટલે કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં શક્તિનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻9 જૂલ બરાબર શું થાય? 1 EV 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. 1.6 ગુણ્યા 10⁻9 ઘાત જૂલ બરાબર શું થાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપ જાણો છો ઇલેક્ટ્રોન પરનો ભાર છે. En બરાબર શું થશે? -13.6 ઇન્ટુ Z/n² EV અપોન ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન માટે હવે જો ખાસ ધ્યાન રાખજો, ખાસ ઇલેક્ટ્રોન માટે એક માન્ય કક્ષામાંથી બીજી માન્ય કક્ષામાં આપણે યાદ કરો ભણી ગયા છીએ ક્વોન્ટમ કૂદકા. કઈ યાદ આવે છે? E1 માંથી E2 તરફ જતા હતા, E2 માંથી E1 તરફ આવતા હતા. યસ, એ ક્વોન્ટમ કૂદકાની વાત કરીએ છીએ. ઇલેક્ટ્રોન એક માન્ય કક્ષામાંથી બીજી માન્ય કક્ષામાં જાય ત્યારે શક્તિનું શોષણ થાય અથવા ઉત્સર્જન થાય. આપણને ખ્યાલ જ છે
શક્તિનું શોષણ થાય અથવા ઉત્સર્જન થાય. આ શોષણ અથવા ઉત્સર્જન કરીને સંક્રમણ અનુભવે છે. સંક્રમણ અનુભવે છે. તે દરમિયાન શક્તિ તફાવત ગણવો હોય તો ડેલ્ટા ઈ કઈ રીતે ગણી શકાય જોઈએ. ડેલ્ટા ઈ કઈ રીતે ગણી શકાય તે જોઈએ. પહેલા તો શક્તિ તફાવતનું મૂલ્યનું સૂત્ર તો કે En બરાબર -2.18 ગુણ્યા 10⁻18 z² અપોન n² જૂલ અપોન ઇલેક્ટ્રોન. એટલે સાદું સૂત્ર આપણે મૂકી દઈએ. n બરાબર -2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ z અપોન n² z અપોન ઇલેક્ટ્રોન. હવે આ મૂલ્ય બરાબર હું એક અચળાંક લખું છું. એ મૂલ્ય બરાબર હું એક અચળાંક મૂકું છું RH. એને કહેવાય રીડબર્ગનો અચળાંક. શું કહેવાય એને? રીડબર્ગનો અચળાંક. મેં શું મૂક્યું? 2.18 ગુણ્યા 10⁻18 બરાબર એક અચળાંક મૂક્યો RH. એને કહેવાય રીડબર્ગનો અચળાંક. પ્રારંભિકને ઇનિશિયલ કહેવાય. આપ જાણો છો અંતિમને ફિનિશ કહેવાય. પ્રારંભિકને ઇનિશિયલ કહેવાય, અંતિમને શું કહેવાય? ફિનિશ. ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન માટે પ્રારંભિક ઉર્જાનું મૂલ્ય EI, શક્તિ ઉર્જાને આપણે E કહીએ એનર્જી, અને પ્રારંભિક છે ઇનિશિયલ એટલે EI, અને અંતિમ અવસ્થા માટે ઉર્જાનું મૂલ્ય EF, એનર્જી શક્તિ એટલે E, અને ફિનિશ થાય એટલે F. પ્રારંભિકને ઇનિશિયલ કહેવાય, અંતિમને ફિનિશ કહેવાય. તો EI નું મૂલ્ય શું થશે? -RH. આને જ અનુલક્ષીને વાત કરવાની છે. -RH z n ની જગ્યાએ શું આવી જાય? ni, પ્રારંભિક ni કોણ સ્ક્વેર. અહીં જ EF બરાબર -RH અપોન z n ની જગ્યાએ શું આવી જાય? nf. શા માટે? તો કે આ અંતિમ માટેનું છે. અહીંયા I શા માટે? તો કે પ્રારંભિક માટેનું છે. તમે જાણો છો તફાવત કોને કહેવાય? તમે જાણો છો તફાવત કોને કહેવાય? તો કે તફાવત હોય ત્યારે હંમેશા શું યાદ રાખવાનું? અંતિમ માઇનસ પ્રારંભિક. તફાવત હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો શું યાદ રાખવાનું? અંતિમ માઇનસ પ્રારંભિક. તો ડેલ્ટા ઈ, અહીં કીધું હતું ને શક્તિ તફાવત મેળવવાનો છે, તો ડેલ્ટા ઈ બરાબર EF માઇનસ EI. EF શું થશે? અંતિમ. EI શું થશે? પ્રારંભિક. અંતિમ માઇનસ પ્રારંભિક. તફાવત ડેલ્ટા ઈ બરાબર શું થશે? અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ શું આપેલું છે? -RH z અપોન nf, અને પ્રારંભિકમાં શું આપેલું છે? RH z અપોન, બીજું આવ્યો માઇનસ પ્લસ થઈ જાય z અપોન ni². જોઈએ બેમાં કોમન શું છે? આપ જાણો છો બેમાં કોમન RH છે, એટલે હું બાર શું લઈ લઉં? RH. એટલે મને શું મળ્યા? z² n² i. આ બાજુ શું મળ્યા? -z² અપોન n² f. ચાલો બેમાં હજી કોમન શું આપેલું છે? z². ચાલો હું બાર શું લઈ લઉં? નિશાની એની છે, બાર શું લઈ લઉં છું? z². તો પેલા મેં શું લીધા? રીડબર્ગનો અચળાંક RH. ફરી પાછા બાર મેં શું લીધા? z². તો અંદર શું રહ્યું? તો કે કાંઈ ન હોય ત્યારે સરવાળો અને ગુણાકારમાં શું હોય? તટસ્થ સંખ્યા તરીકે 1 1 અપોન n² i. કાંઈ ન હોય ત્યારે સરવાળો અને ગુણાકારમાં તટસ્થ સંખ્યા તરીકે 1 1 અપોન n² f. તો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા ઈ નું સૂત્ર શું મને મળ્યું? વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા ઈ નું સૂત્ર શું મળ્યું? RH ઇન્ટુ z² ઇન્ટુ 1 અપોન n² i માઇનસ 1 અપોન n² f જૂલ અપોન ઇલેક્ટ્રોન. ફરી પાછું એક વખત જોઈ લઈએ. ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન એક માન્ય કક્ષામાંથી બીજી માન્ય કક્ષામાં જાય ત્યારે એના શક્તિ તફાવતનું આપણે સૂત્ર મેળવીએ તો પહેલા તો શક્તિનું સૂત્ર n બરાબર -2.18 ગુણ્યા 10⁻18 z અપોન n² જૂલ અપોન ઇલેક્ટ્રોન. તો -2.18 ગુણ્યા 10⁻18 ની જગ્યાએ શું મૂકું છું? રીડબર્ગનો અચળાંક. હવે પ્રારંભિક ઉર્જા EI વડે દર્શાવીશ, અંતિમ ઉર્જા EF વડે દર્શાવીશ. તો EI બરાબર
માઇનસ આર એચ ઝેડ અપોન શું લઈશ NI EF બરાબર NF મારે તફાવત જોઈએ અંતિમમાંથી હું શું બાદ કરીશ પ્રારંભિક ડેલ્ટા E બરાબર EF માઇનસ EI પ્લસ RH Z અપોન NF સ્ક્વેર પ્લસ RH Z અપોન NI સ્ક્વેર બધામાંથી બેમાંથી કોમન RH બાર કાઢ લઈ ફરી પાછું Z સ્ક્વેર બાદ કાઢ લઈ તો આખું સૂત્ર બનશે શક્તિ તફાવતનું ડેલ્ટા E બરાબર RH ઇન્ટુ Z સ્ક્વેર in bracket 1 upon n square I minus 1 upon n square F joule upon electron. બોહરની અભિધારણો વિશે જે આપણે ચર્ચા કરીએ છીએ એક લેક્ચર આગળ ભણી ગયા આ જૂનું લેક્ચર પણ ભણ્યા હજી વિદ્યાર્થીઓ મિત્રો એક લેક્ચર આ વર્કઆઉટ આવશે એને રિલેટેડ જેડબલ્યુ નીટના પૂછાઈ ગયેલા પ્રશ્નો એના વિશેની આપણે પણ ચર્ચા આગળના લેક્ચરમાં આવે પછી કરીશું તો આજના લેક્ચરમાં કંઈ ક્વેરી કે ડાઉટ હોય તો મારા નંબર ઉપર ફોન યા મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો યા આપ કોમેન્ટ પણ લખી શકો છો વિશેષ કંઈ ન કહેતા અસ્તુ જય હિન્દ જય ભારત.